નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. આગળના વિડીયોમાં આપણે માહિતી રજૂ કરેલી અમીર ખુશરોનો પરિચય અને પ્રાદેશિક ભાષા સાહિત્ય. આ વિડીયોમાં આગળ વધીએ તો આપણે વાત કરવાની છે મુઘલકાલીન સાહિત્ય. સવાલમાં અહીંયા ભૂલ લખેલી છે, મુઘલકાલીન સ્થાપત્ય નહીં, મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો. તો મુઘલ બાદશાહ, મુઘલ વંશની સ્થાપના કરનાર બાબર નામનો વ્યક્તિ અને એણે આ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. તો આપણે માહિતી આપવાની છે મુઘલ બાદશાહો દ્વારા લખાયેલ સાહિત્ય વિશે. તો સવાલ બને છે મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો. મુઘલ સમ્રાટ બાબરે એટલે કે મુઘલ વંશના સ્થાપક બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે આત્મકથા લખી. મુઘલ સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામની આત્મકથાનું નિર્માણ કર્યું, જેનું સમય જતા ફારસીમાં ભાષાંતરણ થયું અને નામ રાખવામાં આવ્યું બાબર નામા. સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામની આત્મકથા લખી. ફરીથી એને ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું, ભાષાંતર કરવામાં આવ્યું અને નામ રાખવામાં આવ્યું બાબર નામા. તો તુઝુકે બાબરી ફારસી ભાષામાં બાબરનામા તરીકે ઓળખવામાં આવે. હુમાયુની બહેન ગુલબદન બેગમે, હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા નામનું આત્મકથા લખી. તો હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા નામનો ગ્રંથ લખ્યો. આગળ વાત કરીએ તો કલાના મહાન સર્જક, કલા કારીગરીની અંદર મહાન સર્જન પામેલા એવા કલાના મહાન સર્જક જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. તો જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી, જે કલાની અંદર, કળાઓની અંદર મહાન સર્જક તરીકે, કલાનું સર્જન કરનાર મહાન વ્યક્તિ તરીકે જહાંગીરને ગણવામાં આવે છે. તો આ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની આત્મકથા લખી. ઔરંગઝેબની વાત કરીએ તો ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતો. ઔરંગઝેબ પોતાની હાથથી બધા પુસ્તકોનું લખાણ લખતો, એટલે ઔરંગઝેબ જે છે એ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો મુઘલ બાદશાહ બાદુશાહ જફર એક પ્રસિદ્ધ પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. તો બાદુશાહ જફર છે એ શું છે? પ્રસિદ્ધ ઉર્દુ કવિ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રસિદ્ધ ઉર્દુ કવિ કોણ હતો? બહાદુરશાહ જફર હતો. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુરશાહ જફર એક ઉર્દુ કવિ હતો. આ સમયમાં હિન્દી સાહિત્યનો પણ વિકાસ થયો. આ સમયમાં હિન્દી ભાષામાં પણ સાહિત્ય વિકસ્યું, એટલે કે હિન્દી સાહિત્યનો વિકાસ થયો. તુલસીદાસ અને સુરદાસ તથા મહાન કવિ કેશવદાસ હિન્દી સાહિત્યના સાહિત્યકારો થઈ ગયા. તો હિન્દી ભાષાના સાહિત્યકારોમાં કોનો સમાવેશ થાય? તુલસીદાસ, સુરદાસ અને કવિ કેશવદાસ એ હિન્દી સાહિત્યના સાહિત્યકારો થઈ ગયા. તો મુઘલ બાદશાહોના સમયમાં હિન્દી સાહિત્યનો વિકાસ થયો. તુલસીદાસ, સુરદાસ, મહાન કવિ કેશવદાસ વગેરેએ હિન્દી ભાષાની અંદર સાહિત્યની રચના કરી. આગળ વાત કરીએ તો રહીમના દોહરા આજે પણ પ્રસિદ્ધ છે અને દેશના ઘણા ખરા ભાગમાં એ વ્યાપ્ત છે. રહીમ છે, રહીમ એણે લખેલા જે દોહા એટલે કે દોહરા એ આજે પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે અને દેશના ઘણા ખરા ભાગમાં એની સાક્ષી પૂરે છે. એટલે ઘણા ખરા ભાગમાં
એ ફેલાયેલા છે. આગળ વાત કરીએ તો ફારસી ભાષામાં અબુલ ફઝલે આઈને અકબરી અકબરનામા લખ્યું. ફારસી ભાષામાં અબુલ ફઝલ નામના વ્યક્તિએ 2 ગ્રંથ લખ્યા, એક આઈને અકબરી અને બીજું લખ્યું અકબરનામા. તો ફારસી ભાષામાં લખાયેલ અબુલ ફઝલ દ્વારા રચિત 2 ગ્રંથ આઈને અકબરી અકબરનામા. અબુલ ફઝલનો ભાઈ ફેઝી ફારસીનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરેલો. એમણે ફારસીમાં અનુવાદ કરેલો. તો અબુલ ફઝલના ભાઈનું નામ ફેઝી અને અબુલ ફઝલનો ભાઈ ફેઝી એ ફારસી ભાષાની અંદર ફારસી સાહિત્યનો એક મહાન કવિ તરીકે ઓળખવામાં આવે છે. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો. સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથોને ફારસીમાં એણે ભાષાંતરણ કરેલું. તો અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી અકબરનામા લખ્યો. અબુલ ફઝલનો ભાઈ ફેઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. સંસ્કૃતના અનેક ગ્રંથોનો ફારસીમાં પણ અનુવાદ કરેલો. ત્યારબાદ આગળ વાત કરીએ તો અકબર રાજાએ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી. મુઘલ સમ્રાટ અકબર રાજાએ શું કર્યું તો કે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના ભાષાંતર કરવા માટે, અનુવાદ કરવા માટે એક અલગ સ્વતંત્ર ખાતું બનાવ્યું અને એ ખાતાની અંદર આ બધા ગ્રંથોનો અનુવાદ કરવામાં આવે. એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતરણ કરવા માટે અકબર રાજાએ એક અલગ ખાતું બનાવ્યું, જેની અંદર 5 ગ્રંથોનો એણે અનુવાદ પણ કરેલો, જેમ કે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે જેવા જે ગ્રંથો કહેવાય એ ગ્રંથોનો એમણે શું કર્યું તો કે અહીંયા એમણે અનુવાદ પણ કરેલું. અને એ અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની પણ રચના કરી. તો એના માટે એણે અલગ ખાતું પણ તૈયાર કર્યું, એ ખાતાની રચના કરી. આગળ વાત કરીએ તો મધ્યયુગની સૌથી મહત્વની ઘટના, મધ્યયુગ જે છે એની મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. તો મધ્યયુગની અંદર મહત્વની જો કોઈ ઘટના બની હોય તો એ છે ઉર્દુ ભાષાનો જન્મ થયો. એટલે કે ઉર્દુ ભાષાના જન્મની એ સૌથી મહત્વની ઘટના મધ્યયુગની છે. આ ઉર્દુ ભાષાની જો વાત કરીએ તો ઉર્દુ ભાષામાં કેટલાક મહાન કવિઓ થઈ ગયા. એ ઉર્દુ ભાષાની અંદર થયેલા કવિમાં જો વાત કરવામાં આવે તો એમાં આવશે વલી, મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. તો ઉર્દુ ભાષાના કવિઓ કયા કયા છે? ઉર્દુ ભાષાના કવિમાં આવશે વલી, મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ વગેરે ઉર્દુ ભાષાની અંદર થઈ ગયેલા મહાન કવિઓ છે. છેલ્લે વાત કરીએ તો 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો. ગદ્ય એટલે પાઠના સ્વરૂપમાં કહાની લખવામાં આવી, પદ્ય એટલે કાવ્ય થાય. તો 18મી સદીમાં ઉર્દુ ભાષામાં જે ગ્રંથ લખાણા એ ગ્રંથમાં ગદ્યનો વિકાસ થયેલો જોવા મળે છે, જેની અંદર મુહમ્મદ હુસેન આઝાદે દરબારે અકબરી એવો એક દરબારે અકબરી મહત્વના ગ્રંથની રચના કરી. તો 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો. મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. તો અહીંયા સુધી આપણે માહિતી મેળવી મુઘલ કાલીન સાહિત્ય, મુઘલ વંશના રાજાઓ દ્વારા જે સાહિત્યની રચના થઈ એની આપણે અહીંયા સુધી માહિતી રજૂ કરી.
ફરી એક વખત જોઈ લઈએ હવે મુઘલકાલીન સાહિત્યનો પરિચય. જવાબમાં આવશે મુઘલ સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી નામની આત્મકથા લખી, જેનું સમય જતાં ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. કલાના મહાન સર્જક એટલે જહાંગીર, જેમણે તુજુકે જહાંગીરી નામની પોતાની એક આત્મકથા લખી. ઔરંગઝેબ છે એ સિદ્ધ હસ્ત લેખક હતો. પોતાની જાતે લેખાણ લખતો, હાથ દ્વારા લખાયેલા પુસ્તકો એમના છે. છેલ્લો મુઘલ સમ્રાટ એટલે બહાદુર શાહ જફર, જે એક પ્રસિદ્ધ ઉર્દુ કવિ પણ હતો. આ મુઘલ બાદશાહોના સમયમાં હિન્દી સાહિત્યનો વિકાસ થયો. તુલસીદાસ અને સુરદાસ તથા મહાન કવિ કેશવદાસે હિન્દી સાહિત્યની અંદર ઘણા બધા સાહિત્યની રચના કરી અને આ તુલસીદાસ, સુરદાસ, કવિ કેશવદાસ હિન્દી સાહિત્યના મહાન સાહિત્યકારો થઈ ગયા. રહીમના જે દોહા છે, દોહરા, એ આજે પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. દેશના ઘણા ખરા ભાગમાં એ વ્યાપ્ત છે, એટલે કે ઘણા ખરા ભાગમાં તેની સાક્ષીનો પુરાવો છે. ફારસી ભાષાની વાત કરીએ તો ફારસી ભાષામાં અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા 2 પુસ્તક લખ્યા. અબુલ ફઝલનો ભાઈ ફેઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે સંસ્કૃતના અનેક ગ્રંથોનો ફારસીમાં અનુવાદ પણ કર્યો હતો. અકબર રાજાની વાત કરીએ તો અકબર રાજાએ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી. મધ્યયુગની સૌથી મહત્વની જો કોઈ ઘટના હોય તો એ ઘટના છે ઉર્દુ ભાષાના જન્મની. ઉર્દુ ભાષાની અંદર થઈ ગયેલા મહાન કવિઓમાં વલી, મિરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન ઉર્દુ ભાષાની અંદર થઈ ગયેલા કવિઓ છે. છેલ્લે વાત કરીએ તો 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો. મુહમ્મદ હુસેન આઝાદે દરબારે અકબરી મહત્વનો ગ્રંથ લખ્યો. આ મુઘલ બાદશાહો દ્વારા ઘણું બધું સાહિત્ય રચાયું, જે અલગ અલગ ભાષામાં સાહિત્યની રચના કરવામાં આવી. તો આપણે વાત કરી આ મુઘલ વંશના રાજાઓ એ લખેલું મુઘલકાલીન સાહિત્ય. આગળ વધીએ તો હવેનો સવાલ છે ઋગ્વેદનું મહત્વ આલેખો. ઋગ્વેદનું શું મહત્વ છે? જવાબમાં વાત કરીએ તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. ભારતના સાહિત્યનો સૌથી જૂનામાં જૂનો કોઈ જો ગ્રંથ હોય, પ્રાચીન જો કોઈ પુસ્તક ગણાતું હોય તો એ ઋગ્વેદને ગણવામાં આવે છે. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋચાઓ એટલે સ્તુતિઓ, મંત્રો કે શ્લોક તરીકે ઓળખવામાં આવે. તો ઋગ્વેદની અંદર કુલ 1028 ઋચાઓ છે, સ્તુતિઓ છે. ઋગ્વેદને 10 ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને એક અદ્ભુત ગ્રંથ ગણાય છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. એટલે આ જે ઋચાઓ બનાવવામાં આવી એ દેવોને લગતી સ્તુતિ તરીકે બનાવવામાં આવી છે. વળી આ સ્તુતિઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો યજ્ઞ પ્રસંગે, એટલે કે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી. ઉષા એટલે સવારનું જે દ્રશ્ય હોય એ સવારના દ્રશ્યને અસર કરતી હોય, સંબોધન કરતી હોય, સવારનું દ્રશ્ય રજૂ કરતી હોય એવી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. આપણા મનને મોહી લે છે, આપણા મનને હરી લે છે એવી સ્તુતિઓ મનમોહક છે.
સપ્ત સિંધુના પ્રદેશમાં, ભારતના ઉત્તર ભાગમાં સિંધુ નદીની આજુબાજુમાં 7 નદીઓનો જે વિસ્તાર છે એને સપ્ત સિંધુના નામે ઓળખવામાં આવે. આ સપ્ત સિંધુ પ્રદેશમાં આર્ય નામની પ્રજા આવીને વસવાટ કરતી હતી. તો આર્યોની રાજકીય બાબત, સામાજિક બાબત, ધાર્મિક અને આર્થિક બાબતો કેવી છે એનું વર્ણન ઋગ્વેદની અંદર લખવામાં આવેલું છે. ફરી એક વખત જોઈએ ઋગ્વેદનું મહત્વ આલેખો. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. સપ્ત સિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે. સવાલ આગળ વાત કરીએ તો સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ જાણીતો છે અને શા માટે એ જાણીતો છે? તો સંગીતની ગંગોત્રી તરીકે સામવેદ નામનો જે ગ્રંથ છે એ સામવેદ નામનો ગ્રંથ જાણીતો છે. તો સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય. પવિત્રમાં પવિત્ર જો કોઈ ગ્રંથ હોય તો એ છે સામવેદ. ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે આ વેદની રચના કરવામાં આવી. આ વેદની રચના શા માટે કરવામાં આવી? તો ઋગ્વેદની અંદર જે સ્તુતિઓ છે, ઋચાઓ છે, મંત્રો છે, એને કઈ રીતે ગાવા, એનું ગાન કઈ રીતે કરવું, એ ગાન કરવા માટે આ સામવેદની રચના કરવામાં આવી છે. આ વેદના શ્લોક રાગ અને લય સાથે ગાવામાં આવે છે. સામવેદ જે છે એના જે શ્લોક છે એ રાગ સાથે ગવાય, લયબદ્ધ ગવાય, ચઢાવ ઉતાર સાથે ગવાય, માટે તેને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ જાણીતો છે? સંગીતની ગંગોત્રી તરીકે સામવેદ જાણીતો છે. ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે આ વેદની રચના કરવામાં આવી છે. આ વેદના શ્લોક રાગ અને લય સાથે ગવાય છે, માટે તે સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે. આગળ વાત કરીએ તો સવાલમાં ઉપનિષદો માનવ માત્રની મુક્તિના માર્ગદર્શક સાથી બની રહ્યા છે. ઉપનિષદ છે એ માણસોની મુક્તિ માટે માર્ગદર્શક છે. મુક્તિ માટે આપણને રસ્તો બતાવે છે. તો સાથી બની રહ્યા છે, જોઈએ. જવાબમાં આવશે ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. તો ઉપનિષદો આપણને એવું દર્શાવે છે, એવા પ્રશ્નો વિશે આપણને દર્શન કરાવે છે, દેખાડે, બતાવે છે કે બ્રહ્માંડનો આરંભ ક્યારે થયો, જીવન મૃત્યુ શું છે, ભૌતિક, ધાર્મિક, આધ્યાત્મિક જગત શું છે, જ્ઞાન, પ્રકૃતિ શું છે. આવા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત છે. ઉપનિષદો અતિ સરળ ભાષામાં આધ્યાત્મિક જ્ઞાનનો ખ્યાલ આપે. ખૂબ જ સરળ ભાષાની અંદર આપણે સમજી શકીએ ધર્મ શું છે, ધર્મમાં સત્યતા શું છે, એ આધ્યાત્મિક વસ્તુ કહેવાય. તો એવું આધ્યાત્મિક જ્ઞાન છે એનો ખ્યાલ આપણને ઉપનિષદો આપી જાય છે. તેમાં મોક્ષ પ્રાપ્તિ અંગે ગહન ચિંતન કરવામાં આવ્યું છે. જે જીવ છે એને મોક્ષ કઈ રીતે મળે એના માટેના ઊંડાણપૂર્વકના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં ઉપનિષદો 2 હતા, બૃહદારણ્ય અને છાંદોગ્ય. તે સંવાદના સ્વરૂપમાં છે, વાતોચીતો કરતા હોય એવા સ્વરૂપમાં છે. એમાં મુક્તિકો ઉપનિષદ છે એની સંખ્યા જો વાત કરીએ તો 108 છે, જ્યારે મુખ્ય ઉપનિષદો છે એ 10 છે. આમ ઉપનિષદ સાહિત્ય એ માનવ માત્રની મુક્તિના માર્ગદર્શક બની રહ્યા છે એમ કહી શકાય. ફરી એક વખત જોઈએ. ઉપનિષદો માનવ માત્રની મુક્તિના માર્ગદર્શક સાથી બની રહ્યા છે. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત,
જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. ઉપનિષદો અતિ સરળ ભાષામાં આધ્યાત્મિક જ્ઞાનનો ખ્યાલ આપે છે અને તેમાં મોક્ષ પ્રાપ્તિ અંગે ગહન ચિંતન કરવામાં આવ્યું છે. શરૂઆતના ઉપનિષદો બૃહદારણ્ય અને છાંદોગ્ય છે. તેઓ સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 100 દર્શાવે છે, 108 સૂરી દર્શાવે છે, જ્યારે મુખ્ય ઉપનિષદો 10 છે. આમ ઉપનિષદ સાહિત્ય માનવ માત્રની મુક્તિના માર્ગદર્શક બની રહ્યા છે એમ કહી શકાય.